આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો 1.88 લાખથી વધુ વાહન ચાલકો રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઈવમાં પકડાયા। જ્યારે મિત્રો આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન નિયમ ભંગ કરનારાઓ પાસેથી કુલ 5.21 કરોડની માપદર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો। વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા। જ્યારે મિત્રો કેનેડાના નાગરિકોને કરતા હતા ટાર્ગેટ। પશ્ચિમ બંગાળ બાદ હવે મિત્રો તેલંગાણામાં 89 લાખ મતદારો ઉપર મોટું સંકટ આવશે, કારણ કે ચૂંટણી પંચ ફટકારશે નોટિસ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઈપીએફઓએ ક્લેમ અને ઉપાડ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જ્યારે પીએફ ખાતા ધારકોને થશે મોટી રાહત। ત્યારબાદ મિત્રો 3.40 લાખ કરોડ સાથે ખાતર સબસિડી બિલ બજેટ અંદાજ કરતા બમણું રહેવા વકી। જ્યારે પશ્ચિમ એશિયા યુદ્ધ વચ્ચે દેશમાં ખાતરનો સ્ટોક ઘટી રહ્યો છે અને મિત્રો નવી આવક પણ બંધ। મિત્રો હવે ફરી એકવાર મોંઘું થશે પેટ્રોલ અને ડીઝલ, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ $150ની સપાટીએ સ્પર્શી શકે, જ્યારે મિત્રો વૈશ્વિક અર્થતંત્ર ઉપર મોટો ખતરો। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો। ત્યારબાદ ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો હવે ભારતીય બેંકો ઉપર એઆઈ સ્કેમનો મોટો ખતરો, કારણ કે દર વર્ષે 80 કરોડથી વધુનું નુકસાન થાય છે અને રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે। હવે જોઈ લઈએ સોના અને ચાંદીના બજાર ભાવ। જ્યારે સોનામાં 5,000, ચાંદીમાં 13,000નો મોટો કડાકો જોવા મળ્યો, જ્યારે ક્રૂડના ભાવ ફરી એકવાર વધી મિત્રો $3 પાર। જ્યારે મિત્રો વિશ્વ બજારમાં સોનાના ભાવ $200 ગબડ્યા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 5 માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક ઝડપાયો। જ્યારે ઉપલેટા તાલુકામાં શિક્ષણ જગતને શરમસાર કરતો કિસ્સો આવ્યો સામે। અને મિત્રો સરકારી પ્રાથમિક શાળામાં 5 થી 7 વર્ષની બાળાઓનું વિકલાંગ શિક્ષક ઘણા સમયથી મિત્રો શારીરિક શોષણ કરતો હતો અને મિત્રો પોસ્કો હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે। ભાવનગરમાં મિત્રો છેલ્લા 1 વર્ષમાં 80% ખરીદી બાઇકની થઈ, જ્યારે નવા ખરીદાયેલા 67,194 વાહન ધારકોએ 6% લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો। અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું, જ્યારે દરોડા બાદ એએમસીએ ફેક્ટરી સીલ કરી। ત્યારબાદ મિત્રો હરિદ્વારમાં આસ્થાનો મહાકુંભ જોવા મળ્યો, કારણ કે હજારો સુરતીઓ સહિત લાખો ભક્તોએ કર્યું અધિક 11નું ગંગા સ્નાન। હવેથી મિત્રો જેમ જેમ સમય જાય છે તેમ તેમ મિત્રો ભણતરનો ભાર પણ વધી રહ્યો છે, કારણ કે ચોપડા સહિતની સ્ટેશનરી 10 થી 25% સુધી મોંઘી થઈ ગઈ અને મિત્રો વાલીઓ પણ મોટી ચિંતામાં મુકાયા છે। મિત્રો ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના પ્રવેશ દ્વાર ઉપર મહાવીર સ્વામીની પ્રતિમા જોવા મળી અને મિત્રો માહોલ ગરમાયો। ગીર સોમનાથમાં જાહેર રસ્તાઓ બંધ કરવાનો પાવર કલેક્ટરને કોણે આપ્યો, જ્યારે મિત્રો ગુજરાત હાઈકોર્ટે માંગ્યો જવાબ। હાલ અત્યારે મિત્રો ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા, જ્યારે નર્મદા ડેમમાં મિત્રો મુખ્ય કેનાલમાં 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। જામનગરમાં ગોલ્ડન સિટી વિસ્તારમાં રહેતી મહિલાના ફ્લેટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડા, જ્યારે મિત્રો 7 મહિલાઓ ઝડપાઈ। સુલેમાની પથ્થરથી હથિયારની ઈજા ન થવાનો દાવો કરી 20 કરોડની ઠગાઈનો પ્રયાસ, જ્યારે 3 સામે ગુનો નોંધાયો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સરકારની એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ મધ્ય ગુજરાતના ઉદ્યોગોએ 56,084 કરોડની નિકાસ કરી। યાત્રાધામ નારેશ્વરમાં ભીધેલા ડમ્પર ચાલકે હદ વટાવી, જ્યારે રેતી સાથેનું ડમ્પર પગથિયાથી નદીમાં ઉતારી લીધું। વડોદરા પાલિકાને લેબર કોર્ટનો મોટો ફટકો, કારણ કે 24 વર્ષની કાનૂની લડત બાદ ડ્રાઈવરની જીત થઈ અને 5.92 લાખ ચૂકવવાનો પણ આદેશ। ભરૂચના જામા મસ્જિદ વિવાદમાં મિત્રો સમરી વિવારના દાવા સાથે 15 જૂને મહારેલી યોજાશે અને મિત્રો આ રેલીમાં ગુજરાત મહારાષ્ટ્રથી હજારો ભક્તો પણ જોડાશે। હાલ અત્યારે મિત્રો અમદાવાદમાંથી ચોંકાવનારી ઘટના આવી સામે, જ્યારે હત્યાના પ્રયાસના ગુનાથી બચવા દીકરાને સગીર બતાવવા માતાએ ખોટું એલસી રજૂ કર્યું। ત્યારબાદ મિત્રો રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જોવા મળ્યા અને કોંગ્રેસ અને આપ આદમી પાર્ટીએ ઉમેદવારો જ નહોતા ઉતાર્યા।
બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા, જ્યારે મિત્રો 10,000નો દંડ ફટકાર્યો અને સેન્સસ કોર્ટનો મોટો ચુકાદો આવ્યો સામે. અમદાવાદમાં મિત્રો મનપાએ કરી ચોમાસાની તૈયારી, જ્યારે ઝોન વાઇઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ અને મિત્રો નોંધી લો ફોન અને વોટ્સએપ નંબરો પણ જાહેર. ત્યારબાદ મિત્રો સાયલા સુદામડા રોડ ઉપર ગમકાર અકસ્માત, જ્યારે ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું થયું મોત અને એક ગંભીર. હવે કોઈ નહીં કરી શકે સાળંગપુર હનુમાનના નામ સ્વરૂપનો દુરુપયોગ, કારણ કે કોપીરાઇટ અને ટ્રેડમાર્કથી આધ્યાત્મિક વારસો કરાયો સુરક્ષિત. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 2 કલાક રોજ લોકોના સવાલો સાંભળો, તેનો 15 દિવસમાં જ નિકાલ કરો, જ્યારે મિત્રો ગુજરાતના નવા ડીજીપીનો મોટો આદેશ. અમરેલીમાં મિત્રો ખેડૂત આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે, જ્યારે હની ટ્રેપના કારણે ભર્યું મોટું પગલું અને યુવતી સહિત 5 લોકો સામે ફરિયાદ. ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના જોવા મળી, જ્યારે 50 લોકોને લઈ જતી હોડી પલટી ખાઈ જતા 2 મહિલાઓના મોત અને એક ગંભીર. ઈશ્વરની કૃપાથી લાંબો સમય ભારત માતાની સેવાનો મોકો મળ્યો, જ્યારે મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ, એનડીએમાં ઉજવણી શરૂ. હવેથી મિત્રો સમગ્ર દેશમાં કેન્સરની દવાઓની અછત વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારાને મંજૂરીથી લોકો ચિંતિત જોવા મળશે. ત્યારબાદ મિત્રો E20 નહીં પણ તેનાથી વધુ ઇથેનોલ વાળા પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટી ખતમ, જ્યારે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. હવેથી મિત્રો ચીને પણ હિન્દુઓની આસ્થા ઉપર કર્યો ઘા, કારણ કે કૈલાસ માનવ સરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રીનો નિર્ણય. પશ્ચિમ બંગાળમાં મમતાની ટીએમસી સંકટમાં, કારણ કે અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું અને સાંસદ પ્રકાશ બરાઈકે રાજ્યસભા છોડી. હોમમેકર નહીં પરંતુ નેશન બિલ્ડર કહો, અકસ્માત વળતરમાં ગૃહિણીઓનું કામનું માસિક મૂલ્ય 30,000 રૂપિયા નક્કી. ભારત અને બાંગ્લાદેશ સરહદે મોટો હોબાળો, જ્યારે બંને દેશોની સેના વચ્ચે તણાવ જોવા મળ્યો અને મિત્રો ઘૂસણખોરોને ખદેડતા પથ્થરમારો. ત્યારબાદ મિત્રો જે રાહુલ ગાંધીને પીએમ બનતા જોવા માંગે છે, ટીએમસીમાં બળવા વચ્ચે મમતાને કોંગ્રેસની મોટી ઓફર. મિત્રો મમતાની પાર્ટીમાં 20 સાંસદોના બળવાનો દાવો જ ખોટો, કારણ કે દિગ્ગજે કહ્યું મેં તો કોઈ સહી કરી જ નથી. સત્ય બોલીશ તો તકલીફમાં પડી જઈશ, જ્યારે રામ મંદિરના ચડાવવાની ચોરી અંગે બ્રહ્મભૂષણનું ચોંકાવનારું નિવેદન આવ્યું સામે. ત્યારબાદ મિત્રો હરિયાણાના હિસાર શહેરમાં ધોળા દિવસે જીમ ટ્રેનરની હત્યા, જ્યારે કસરત કરનારા સામે જ 2 હુમલાખોરોએ ગોળી ધરબી. હવેથી મિત્રો જહાજો ઉપર હુમલા બંધ કરો, કારણ કે ઓમાનમાં અમેરિકાના સતત 3 હુમલા બાદ ભારતે નોંધાવ્યો વિરોધ. ભારતમાં મિત્રો ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, જ્યારે સરહદ ઉપર મોટા આંદોલનની તૈયારી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, કારણ કે સ્પીકરના નિર્ણય ઉપર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઇનકાર, જ્યારે મિત્રો બળવાખોર નેતા જ રહેશે લૂપ. ત્યારબાદ મિત્રો ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ ઉપર અમેરિકાના હુમલા બાદ ભારત લાલ ગુમ જોવા મળ્યો અને UNSCમાં નોંધાવ્યો કડક વિરોધ. ઓમાનમાં ફરી એકવાર વધુ એક જહાજમાં આગ, જ્યારે 3 દિવસમાં ત્રીજી ઘટના આવી સામે અને મિત્રો અગાઉ અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના થયા મોત.